बोले सदगुरु भगवान की अपने गुरु महाराज की अपने अपने माता पिता माथे भी आवाज कर भगत આપણે વાત તો કરતા હોઈએ કે કઈક સત્સંગ કરો એમ બરાબર તો સત્સંગ એટલે શું એમ કોઈના જીવન ચરિત્રો એનું વાંચન એનું ગાન કે એની કીર્તિ એ ગાવાથી સત્સંગ બની શકે સત્સંગ એટલે સત્યની શોધ એમ સત્યનો સંગ કરવો સત્યની શોધ કરવી એને સત્સંગ કહેવાય બાકી તો બધે ઇતિહાસો કહેવાય અને આપણી સામે છે એવા તો કેટલા આપણા પેઢી દર પેઢી ચાલી ગઈ રામ કથા કીર્તન પારાયણ ભજનું બધા બોલ્યા જ છે પણ કેટલાય કથા કરી કરીને કેટલા વૈયા ગયા કેટલાની માથે સમાધિ થઈ ઠાકર દ્વારા જેટલા છે એમાં કોઈ કઈ સત્સંગ કે કઈ કિરેલું કરવું કે છે દાખલો એને તો આપણે ભજીએ છીએ તો ઓલા એક હળી પડે તો ખબર પડે ને લાખો માણસોને ભેગા કરીને સત્સંગ કરતા હોય રામાયણ મહાભારત બધી પ્રકારના વેદશાસ્ત્રો વચાતા હોય તો એના ઉપર તો કોઈની ઉપર મંદિર બન્યું નથી એવો દાખલો નથી છે એક જ એવો વીર પુરુષ નીકળ્યો તો અંગ્રેજી મહારાજ એનું મંદિર બંધાવે બાકી હજી સુધીમાં એવો દાખલો બન્યો નથી જેટલા દાખલા બન્યા છે એ બધા માલઢોર ચારતા ચારતા ખેતી કામ કરતા કરતા પોતાનો કાંઈ નહીં છેલ્લી ક્વોલિટીનો ધંધો એટલે આપણે એમ કહીએ કે ભાઈ સમાજ વાત કરતો હોય ભરવાડ સમાજ કે ભાઈ આ અમે ભક્તિમાં તો આવીએ પણ અમે નિયમ ન પાળે શકીએ આપણે કોઈ સિંહનો નિયમ તમારે પાળવો જોઈએ તો કે અમે બકરા વેચી ન શકીએ નહીં એમ પાપ લાગે ને એમ તો એની એક ચોખવટ તમને કરી દઉં કે તમે કેટલાક વેચીને વેચવાના એમ ભક્તિને એને કાંઈ લેવા દેવા નથી સજનો કસાય થઈ ગયો સજના પીર તરીકે પૂજાય છે અને તો પોતાનું કતલખાનું હતું સજનો પીર જે થઈ ગયો એને પોતાનું કતલખાનું હતું અને એને ગુરુ મહારાજની પ્રેરણા થઈ અને એને એવું ઉપજ્યું કે હું કંઈક ગુરુ ઉપદેશ લઉં તો એણે પહેલા પ્રશ્ન કર્યો કે ભાઈ હું તો કતલખાનું ચલાવું છું હું તો પાપના ઢગલા કરું છું તો હું કેવી રીતે ભક્તિ કરી શકું એમ એટલે એના ગુરુએ ત્યારે એવું કીધું કે ભાઈ તારે તું કતલખાનું ચલાવ્યા કર કાંઈ વાંધો નથી એનું જે પાપ થાય ને એ મારે છે પછી તો તું હળવો પણ તું આ કંઈક કર એમ તને મનુષ્ય જન્મ મળ્યો છે તો આ એક જ જન્મ એવો છે કે મોક્ષદાતા છે મનુષ્યને 2 ઇન્દ્રિય વધારે આપી છે એટલા માટે એ સર્વોપરી છે અને દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય જન્મ છે શા માટે કે આ દેહ બન્યો તો 5 ભૂતનો બનેલો છે પંચમા ભૂતનો બનેલો છે દેવોના દેહ છે ને એ 5 ભૂતના નથી 3 ભૂતના બનેલા છે એને 2 ઘટે છે એટલા માટે એ વિનંતી કરે છે વારે વારે એક વખત અમને મનુષ્ય જન્મ આપો અમને 2 વધારે આપી દો જે ઘટે છે એ અને પંચમા ભૂતમાં લઈ લ્યો તો અમે પણ મોક્ષનો માર્ગ કંઈક અપનાવીએ એમ તો દેવોને દુર્લભ એવો જો મનુષ્ય દેહ મળ્યો હોય તો આપણે આ જે પકડાઈ ગયું કે ભાઈ આને પાપ કહેવાય આને પુણ્ય કહેવાય એમાંથી છૂટું જ નથી થવાનું એમ સાચી સમજણમાં આવવાનું જ નથી આ તો વાત કેવી છે
કે સૂર્યના કિરણો પડે છે આપણી ઉપર, આપણને તાપ મળે છે, પ્રકાશ મળે છે, પણ સૂર્ય નથી, એના કિરણો છે. વધારે પડતા મળે એટલે તાપ બાપ બધું થાય ને, ઓછા મળે તો ઠંડી થાય ને, મળતા બંધ થાય એટલે અંધારું. પણ સૂર્ય કોઈથી કોઈને મળે નહીં. કોઈ એવો દાવો કરે કે મને સૂર્ય મળ્યો, એ કોઈથી બને? હજી સુધીમાં એવો રેકોર્ડ છે કે ભગવાન સન્મુખ કોઈને મળ્યો નથી, અને મળે ને તો એ આ દુનિયામાં રહે નહીં. જેમ સૂર્યને ન મળી શકાય પણ એના કિરણોને આપણે મહેસૂસ કરીએ કે એનો આપણે ઉપયોગ કરીએ કે એના સહારે આપણે જીવન જીવી શકીએ, એમ ઈશ્વરના કિરણો, એનું જે તેજ, એની જે શક્તિ, પરાશક્તિ, એ જે આ દુનિયાની અંદર વિસરી રહી છે, એના સહારે આપણે જીવીએ છીએ. ઈશ્વર કોઈને મળ્યો નથી, અને મળ્યો એ આ દુનિયામાં રહ્યો નથી. જેટલા જેટલાને મળ્યો એટલે તરત સમાધિ. એટલે એ કહેવા રોકાણા નથી ઈશ્વર આવો છે, એ નથી કહેવાનું. ઈશ્વરની ઝાંખી બધાએ કરાવી છે. તો એ કેવું છે કે સૂર્યની ઉપમા એટલા માટે આપી, એવું જ કંઈક ઈશ્વર વિશે છે એમ. એટલે આપણને ઘણી વખત અનુભવ થયો હોય કે ભાઈ આપણને દુઃખ પીડ્યું હોય, આપણને બરાબર, ઘણી વખત ઓચિંતાનું માણસ માત્ર ને એકવાર તો જિંદગીમાં દુઃખ આવ્યું જ હોય ને, કઈ બધા દિવસો સુખી ન હોય. તો દુઃખ આવ્યું ત્યારે તમે કઈ જગ્યાએ ઈશ્વરને આરાધ્યો, કઈ જગ્યાએ ઈશ્વરને સ્થાપ્યો, એની કલ્પના ક્યારે કોઈથી કરી? યાદ છે તમને? યાદ તો બધા કર્યા છે ને, કારણ કે એને માટે ગુરુની જરૂર નથી. હા, એના માટે એ સમજવા માટે ગુરુની જરૂર નથી. તમારી સમક્ષ છે પણ તમે ક્યારેય એનો અનુભવ કર્યો નથી. અને સંતોએ એનો અનુભવ એના જીવનમાં ઉતાર્યો છે, એનો નિચોડ કાઢ્યો છે, એટલે એને અનુભવી કહેવાય એમ. એટલે જ્ઞાન છે એ અનુભવીથી ઓળખાય કે એનો અનુભવ શું છે એમ. તો દાખલા તરીકે કે ભાઈ આપણે માતાજી હોય મઠમાં, રામદેવજીને ભજતા હોય, સમર્થ ગુરુ હોય, બધાય હોય, છતાંય દુઃખ પડે તો આપણે કોઈ દિવસ એને નથી યાદ કર્યા, તરત એને યાદ ન કરાય. હા, તરત એને યાદ આપણે ન કરીએ, કંઈક બીજે યાદ કરીએ. આ સ્લેબ કરેલો છે, બરાબર છે, કાંઈક દરદ થયું, પેટમાં દુખતું હોય, કાંઈ હોય, ખાટલો ડાળ્યો એની માથે હૂતો હોય તો એ ક્યાં હાથ જોડે એટલું તો કયો. છે ને અનુભવ તો થયો છે ને બધાને, કે નહીં થયો હોય? જો પશુ પંખી એને ગુરુ નથી, છતાં એ ન્યા જ હાથ જોડે છે, એ ન્યા જ પોકાર પાડે છે. દુઃખી હોય આપણે જોતા હોય, માલ ઢોર પશુ પંખી આપણી નજર સામે ઘણા દુઃખી હોય, તો એ બધા ક્યાં જોવે છે? એ ક્યારે અનુભવ કર્યો? મારો કહેવાનો મતલબ એવો છે કે ગુરુ હોય કે ન હોય, તમામ આત્માને ખબર છે એના બાપનું ઘર ક્યાં છે. આપણા છોકરાઓને ખબર હોય કે નહીં મારા બાપાનું ઘર ક્યાં છે? એ ખબર હોય કે નહીં? એને કહેવું પડે. અડધી રાત હોય, દેખાતું ન હોય, એ ભલે ઠેબા ખાતો હાલ્યો આવે પણ આવીને તો બાપને દરવાજે જ ઊભો રહે ને, કે બીજે ક્યાંય જાય. તો આત્મા જે તત્વથી છૂટો પડ્યો છે એને આપણે પરિબ્રહ્મ પરમાત્મા કહીએ છીએ, બરાબર? કે ભાઈ અંતે એમ કે જીવ એ શિવ છે એમ, પણ કેવી રીતે એમ? કારણ કે એમાંથી છૂટો પડ્યો છે ને એમાં જો ભળી જાય તો શિવ છે, નકર નથી. નકર તો જીવ જ છે. જીવ મટીને શિવ બની જાય એવું કઈ પ્રોગ્રામ ઘડેલો નથી.
એને માટે એની એટલી ઓલી કહેવાય એની જોડે કેળવણી કરવી પડે ને, જીવનની કેળવણી કરવી પડે કે જીવ દશામાંથી મટીને પાછો શિવ દશામાં જાય ત્યારે જીવ મટી અને શિવ બની જાય. તો દરેક જીવને ખબર છે એમ કે પરમાત્મા ક્યાં છે એમ, આપણને ખબર છે, પણ આપણે કોઈથી આપણા આત્માને આંતરનાદ જેને કહેવાય, જ્યારે દુઃખ પડે ત્યારે એ આંતરનાદ પોકારે છે ઈશ્વર પરિબ્રહ્મ પરમાત્માને, એને આપણે કોઈથી લક્ષ્યમાં લીધું નથી. દોટું કાઢીએ છીએ આપણે માતાજી પાસે જઈ, ગુરુ પાસે જઈ, હું બધાય પદને પેલું કરું છું એમ કે ભાઈ ગુરુ પાસે જઈએ છીએ, માતાજીના મઢે જઈએ છીએ, રામદેવ પીરના મંદિરે જઈએ છીએ, સ્વામિનારાયણના મંદિરે જઈએ, બધે જઈએ છીએ આપણે દેવસ્થાનમાં. પણ દુઃખ પડે ત્યારે કોઈ માતાજીને ન સંભાળે, ગુરુને ન સંભાળે, કોઈ રામાપીરને ન સંભાળે, કોઈ સ્વામિનારાયણને ન સંભાળે. તો એ નવો દેવ જાગે. એ અસલ છે, કારણ કે આત્માને ખબર છે કે મારા બાપનું ઘર અહીંયા છે એમ. પણ આપણે કોઈ દિવસ આત્માને આમ ઓળખ્યો નહીં એમ કે ઈશારો ક્યાં કરે છે, ઈશારો આપણને ક્યાં લઈ જવા માંગે છે, એ આપણે કોઈ દિવસ વિચાર્યું નથી. આપણે સામાન્ય વાત કરીએ કે ભાઈ પંખી હોય તો પંખી હોય ને એ દુઃખી હોય તો એ સાંસ આકાશ સામી કરે ને અને રાયડું નાખે ને. માલ ઢોર હોય એને કઈ પીડા હોય તો એ આકાશ સામું જોઈને રાયડું નાખે ને. મેં હમણાં કીધું એમ ઓરડામાં હોય, માથે સ્લેબ હોય, માથે માળ હોય ને પથારીમાં પીડા હોય તોય આપણે આમ ઉપર હાથ જોડીએ, હું કા સ્લેબમાં ભીર્યો છે ભગવાન, તો એ ઉપર હું કામ આપણે આરાધ કરીએ છીએ એમ. તો અહીંયા કઈ મઠ છે, કોઈ મંદિર છે, કોઈ ગુરુ છે, કોઈ નથી. તો આપણે હું કામ કરીએ છીએ કે નથી કરતા? ન કરતા જ ના પાડજો એમ. આ તો એક સત્યતાની વાત છે કે સત્ય અનુભવ એમ. પછી ગમે એમ બધા ઠોરતા હોય એમ વાત નથી. આ પ્રત્યક્ષ તમને પણ ખબર પડે, ગુરુમુખીને પણ ખબર પડે, બધાયનો ઈશારો એક બાજુ હોય એવો ભગવાન છે. પણ ગોથે ચડાવી દીધો. હું છું ગોથે ચડાવી દીધો, બોલો સૂર્યને મૂકી દીધો, એના કિરણને વળી ગયા એમ. તો કિરણ તો વધઘટ થાય, ઋતુ પ્રમાણે થાય ને કે નહીં? એમ ભગવાનની વધઘટ થાય ભક્ત પ્રમાણે. જેમ સૂર્યના કિરણોની વધઘટ ઋતુ પ્રમાણે થાય ને રાત દિવસ પ્રમાણે થાય, એમ ભગવાનના કિરણોની એની શક્તિની એ વહેંચણી થઈ ગઈ ભક્તોમાં. એને જે રાહ છીંજો, મળ્યો તોય ભલે, ન મળ્યો તોય ભલે, આપણે તો એને આધીન બની ગયા, વાતને સ્વીકારી લીધી. પછી ખરેખર એની શક્તિ છે કે નથી એની તો કાંઈ તપાસ નથી, એનું કાંઈ મીટર નથી. પણ જેને સદગુરુનો ભેટો થઈ જાય ને એને મીટર તરત મુકાઈ જાય અને તરત ખબર પડી જાય, પોતાને ખબર પડે. જાણવાનું કોને છે? પોતાને. સમજવાનું કોને છે? પોતાને. ઈશ્વર શું છે એ સમજાય નહીં તો કઈ કામનું છે? કોઈ કામનું નથી. તો એમાંથી આવ્યો કઈ રીતે? એનાથી છૂટો જ હું કામ પડવું પડ્યું? એનું કારણ હું? તમામ જન્મ છે ને, માલ ઢોર પશુ પંખી છે એ કૂચો ખાય ને તો એનું લોહી તો લાલ જ બને છે. આપણે અનાજ ખાઈએ તોય લોહી તો લાલ જ બને છે. માંસ મટન ખાય એને લોહી તો લાલ જ બને છે. એટલે કોઈ સંતે કીધું લાલી મેરે લાલ કી સબ ઘટ રહી સમાય, જું જું પાવ આગે ધરે વહી લાલમ લાલ. ઈ લાલની ઓળખાણ છે. આ બધું અલગ અલગ ખાય છે, કલર એક જ બને છે લોહીનો. બને છે ને
એક જ. તો આ બધું અલગ અલગ ખાય, લોહી એક જ બને. પછી માણસ ચાલો આવે ક્યાંથી? માના ઉદરમાં મનુષ્ય દ્વારા પણ એમાં આવ્યો ક્યાંથી? વાત એમ છે, આવવાના રસ્તા તો હોય છે ને, તો દાખલ કયો ને. હોય બાપુ હોય. આ રસ્તો ગોતવાનો તો ખબર પડે ક્યાંથી આવ્યો છે. જે વ્યવસ્થા છે એ બધાની આમ જ બધાને ખબર પડે, નાના છોકરાઓને ખબર પડે ને. પણ આ મનુષ્ય દેહમાં દાખલ ક્યાંથી થયો? એમાં બન્યો થશે ને પેલા. આ આવન જાવન કા હે એક ही रास्ता. ખુદે ગભુદે હમાં અટવાય ને, ખાલી ખોટા અટવાય ને. પછી એક જ પકડવાનું છે કે આ માણા હમાં કેમ દાખલ થયો, એટલે ક્યાંથી આવ્યો એ જડી જાય. પછી પક્ષીમાં એમ જ આવે ને પશુમાં એમ જ આવે. એટલે ઈશ્વરમાંથી કેમ છૂટો પડે છે, ક્યાં હલવાય છે ને ક્યાંથી પાછો માણામાં આવે છે, કેટલા જન્મો પછી આવે, બધો હિસાબ મળી જાય ને. પણ ત્યાં સુધી મળે નહીં. તો આ વસ્તુ તો સત્ય છે ને કે ભાઈ આપણે ગમે એટલું ઓલું કરીએ, ગમે એને માનીએ, ગમે એ કરીએ, દુઃખ પડે એટલે આકાશ આમાં જ હાથ જોડવા પડે ને. કે બીજે કે મારી ભૂલ થતી હોય તો કેજો. તો ભગવાન ને હશે એ તો પાકું છે ને, આને ખબર છે એમ. સમજ્યા તમે? આત્મા તમામને ખબર છે. પછી પંખી હોય તો ભલે, પશુ હોય તો ભલે, માણસ હોય તો ભલે, એને ખબર છે. તો એડ્રેસ ભૂહી પણ નાખ્યું આ ગોતવાનું, આ કારણ. ઈશ્વરને નહીં મળવા દેવાનું, બસ એટલું જ કારણ. કઈ એડ્રેસ ભૂહી પણ નાખ્યું, આને ખબર તો છે. તો એ ન્યા કેમ નથી જાતો? ગોથા ક્યાં મારે છે? શેમાં હલવાનું? આ જે હલવાણો ને એને માયા કીધું. નકર કબીર સાહેબે શોખી વાત કરી, માયા મૂળે નહીં. માયા શું છે? જો સજના કસાઈ ને કતલખાનું નો નડ્યું હોય પીર થવામાં, તો તને માયા હેની નડી? એની માયા નડે તને. એનાથી કઈક પર એવું હોય છે સાધન સદગુરુ પાસે કે તું ગમે એવું કહેતો એને કઈ લેવા દેવા નથી એમ. પણ એનો એક નિચોડ છે, ગમે એમ કરવું એટલે તારા જન્મ પ્રમાણે એમ. માલધારીની ત્યાં જન્મ છે તો માલધારીની જવાબદારી પ્રમાણે તમે ધંધો કરો, કાંઈ તકલીફ નથી. તમે વધારાનો માલ વેચો તો એને કઈ લેવા દેવા નથી. કારણ કે એને સદના કસાઈને એના ગુરુએ એટલું કીધું હતું કે આજથી તારી ત્યાં માલ કપાય ને તને કાપ્યો હોય છે ને એ જ કપાવા આવશે, એટલે તું ફિકર ન કરતો. તારો જન્મ હું કામ થયો છે અહીંયા, તને હાથી સમજણ હું કામ પડી છે? બસ તારા કર્મનો છેલ્લો સરવાળો હાલે છે. એટલે તને જેટલા એક આપ્યો હોય છે એટલા જ તારી ત્યાં કપાવા આવશે. નવો એકે નહીં આવે. જા મારી જવાબદારી. આમાં નડે કાંઈ? બસ ખાલી એને તો સાક્ષી ભાવે કતલખાનું ચલાવવાનું હતું, એને કાંઈ પોતાને કાંઈ કરવાનું નહોતું, એટલે એ પીર બની ગયો. આપણે સાક્ષી ભાવે કાંઈ કરતા નથી, આપણે પોતે માલિક થઈ બેઠા. તકલીફ ક્યાં છે? જાણે કે અમરપટ્ટો નો લખાઈને આવ્યા હોય. નથી એવું લાગતું કે આપણે અમરપટ્ટો લખાઈને આવ્યા હોય એવી જ બેફામ જિંદગી જીવતા હોય એવું નથી લાગતું? મરવાની બીક છે, ઓલાને હિસાબ આપવો જોઈએ બીક છે.
બસ આટલી બીક ઘરી જાય એટલે બેડો પાર થઈ જાય, આ નક્કી છે. કારણ કે આટલી બીક ઘરે એટલે એ સાક્ષી ભાવમાં આવી જાય. સાક્ષી ભાવમાં આવે એટલે માયા એને વળગ્યા નહીં. માલિક બને તો માયા છે, નોકરને માયા નથી. નોકરને કાંઈ ઓલું નથી. એમ માલિક હોય એ એમ કે મારી ફેક્ટરી છે, મેનેજર હોય એમ કે મારી ફેક્ટરી છે, હું નોકરી કરું છું. નકર એ પગાર તો હારો જ પાડતો હોય ને. એમ આપણે માલિક બનીને જિંદગી જીવશું ને તોય ભલે, અને મેનેજર બનીને જિંદગી જીવશું ને તોય ભલે, પગાર તો હારો જ આપણને મળશે, બરાબર. પણ માલિક પણ મુકાઈ જાય ને તો ઓલો માલિક પાછો નજીક આવી જાય. અરે બાપુ, અરે એટલે આવી વાત છે. એટલે આત્મા તમામને ખબર છે કે ઉપર જ ઈશ્વર છે, પણ તોય કોઈ ગુરુ બતાવતો નથી ઉપર છે. ઘટમાં કહો તો ઘટમાં, પણ ઘટમાં એનો ખાલી પ્રકાશ છે, ઈશ્વર નથી. જો ઈશ્વર ઘટમાં હોત તો એ મરત નહીં, અરે એ અમર જ હોત. ઈશ્વર જેને કહીએ છીએ આપણે અલગ કહીએ છીએ, નિરંજન નિરાકાર કહીએ છીએ, કે જેને એમ કહીએ છીએ કે આ સૃષ્ટિનો કર્તા છે. એને કોઈથી જન્મ ધારણ કર્યો નથી. જન્મ જેને ધારણ કર્યા છે એ તો બધા એના અંશો છે, અને અંશોના અવતાર છે. આપણે 4-5 છોકરા હોય તો બધાને વ્યવહાર હોય કે એને લાયક હોય એને હોય કે નક્કી છે. મોટાનો દ્વારો આવે એમ, એ કરતા નાનો હોશિયાર હોય, વધારે કમાણી કરતો હોય, બધી આમ માણસાઈની હાન ફાન હોય તો આપણે મોટાનો વ્યવહાર આપીએ કે નાનાનો હોત વારો આવી જાય. આવી જાય નાનાનો વારો તો ન આવી જાય. હા, તો આની અંદર એમ જ છે. આ બધા એના સંતાનો છીએ, આપણે એના જ અંશો છીએ. પણ જેવા જેવા નાટકમાં આપણે ઘેર્યા ને એવા એવા કામ બાકી દીધા. એની બાજુ ગયા હોત તો આપણને એનો વ્યવહાર હોપત, એનો વ્યવહાર આપણને કઈ હોયકો નહીં. એટલે આપણે પોતે માલિક બની ગયા તો એનો વ્યવહાર હોય તો હોત ને તો એ કરતા પણ આમાં ન આવું. તો એ સાક્ષી બની કે ભાઈ તમારું કામ છે ને મારે કરવાનું છે, બીજું મારે કઈ આમાં છે નહીં. તોય માલિક પણ ઉયું જાત, તોય ઓલો નજીક થાત. પણ આપણો વારો એમાં આવ્યો નહીં, માલિક પણ આમાં આવ્યો એમ મારું છે, બધું મારું છે. અને મરવાનું તો વાત જ નથી. હવે તમે એક તો વિચાર કરો, જેને આપણે પરિભ્રમ પરમાત્મા કહીએ છીએ, જેને ઠાકર કહીએ છીએ, એને આ જગતમાં દેહ નથી રહ્યા, પણ એના કર્મો, એની ભક્તિ, એની નિષ્ઠા અને સાક્ષી ભાવે અકર્તાપણામાં એને કીધું હું અકર્તા છું. નકર એને યુદ્ધ નથી કર્યા, એને શું કરવા બાકી રાખ્યું? ચાલો એ કયો, તમે જે બધા વહીવટ કરો છો એ બધા વહીવટ એને કર્યા છે, નથી કર્યા? તો એને એમ કીધું હું અકર્તા છું. તો આપણને ભાન જ ન હતું ને અકર્તાનું, તો અકર્તા કેવો કોને? આ કરતા પણ છોડી દો, અકર્તામાં વૈયા જાઓ એટલે તમને કોઈ બંધન છે નહીં. એટલે સંતોએ કીધું ભક્તિ સહેજે સહેજમાં છે, બસ તમારી સમજણની જરૂર છે. ખાલી કરતા પણ મૂકી દો, અકર્તામાં વૈયા જાઓ, માલિક મટી જાઓ અને મેનેજર બની જાઓ એટલે બધું તમારું પાયરું બેડો પાર જ છે. ઈશ્વર તમારાથી આગો નથી.
છે આપો નકર ગમે એટલું બળ કર્યું તો મળવાનો નથી. અને મળ્યો જ કોને? અતિ કાટ હતો અને એનાથી એને પીડા થઈ, એને મળ્યો. અતિ ભોળા હતા કે ભાઈ ગુરુના સાનિધ્યમાં ગયા ને ગુરુએ કીધું એમ જ કર્યું. દુનિયાએ એને જાતિ બહાર નાયત બહાર જેલમાં નાખ્યા, બધું કર્યું છે, નથી કર્યું? પણ એને ઈ છોડ્યું નહોતું એટલે એને મળ્યું છે. એટલે એમ કીધું સંતોને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. એમ તો એનું મૂલ છે, મૂલ એનું ચૂકવવાનું છે. સમજાય? એનું મૂલ ચૂકવવાનું એ સમજાય? હટાણું છે તો મેં કીધું માલિકીપણાનું જ ખાલી તમારે બંધ કરવાનું છે, એટલું જ ઋણ ચૂકવવાનું છે. માલિકીપણું બંધ કરી દો પછી ક્યાં છેતો છે? આ તો આપણે માલિક બને ને એટલે એ માલિક છેટો થઈ ગયો. એ કે માલિક તો હું એક જ છું એમ. હા શિરડી વાળા સાંઈ બાબા કહે ને સબકા માલિક એમ કે નહીં? ઘણા સંતોએ કીધું એમ ઈશ્વર એક જ છે, ચાહે ધર્મ ગમે એટલા હોય. સનાતન એક જ છે, સનાતન ઈ જ સત્ય છે. સનાતન એટલે શરૂથી અંત. આ પૃથ્વી શરૂ થઈ ત્યારે જે સલામત હતો અને આ પૃથ્વીનો પ્રલય થાય તો એ સલામત રહે, એને શરૂથી અંત સુધી સલામત કહેવાય. અને એ પોતે આપણો સાહેબો છે. ઈ સાહેબાને ઓળખવાનો છે. હમણાં ભજનમાં કીધું ને ટોળે રણી તારો સાહેબો બતાવો, તો આ સાહેબો છે. આ સાહેબાની પરખ કરવાની છે. અને એનું કૃષ્ણ ભગવાનનું પણ એક ઉદાહરણ છે. તમે ગીતાજી જોઈ છે ક્યારે? ગીતાજી કોઈ વાંચી છે? ખાલી ગીતાજીને જોઈ છે કોઈએ? હા જોઈ છે? તો એનો ભાન થયું? ખાલી ગીતાજીને તમારે ખોલવાની નથી, ખાલી આમ સન્મુખ કરો ને તા ભાન આવી જવું જોઈએ. ગીતાજીનો એટલો મહિમા છે. તમે સમજેલા છો એવું ભાન? વગર આવે નહીં, એવું ને નો આવે. કારણ કે અહીંયા શાનની જરૂર પડે છે. એમનેમ કોઈને સમજાય એવું નથી. આ તો બહાર જ છે, ડાયરેક્ટ છે, તોય નથી સમજાય એમ વગર વાંચ્યું છે. તો વગર વાંચ્યું સમજાય એવું હોય ઈ નો આપણે સમજી શકીએ. તો વાંચીને તો ક્યાંથી? વાંચવામાં તો અટપટી ભાષા કરી નાખી છે બધા સંતોએ. કારણ કે ભેદ ખોલ્યો નથી, ભેદમાં જ બધી વાત લખી છે. ભેદ એને ક્યાંય ખુલ્લા કર્યા નથી. એમ ભેદની પાસેથી એમ ઝાંકી કરાવી. એમ સૂર્યનું વર્ણન નથી કર્યું, બસ એના કિરણોનું. એનું તેજ આવું છે. એમ ઉનાળો હોય તો આટલું, શિયાળો હોય તો આટલું, ચોમાસું હોય તો આટલું, રાત હોય તો આટલું. એમ સૂર્યને પણ એના કિરણો હકેલવા પડે. શું કામ? શા માટે? ચાંદની રાતમાં, શીતળ રાત, ચાંદની પૂનમનો ચાંદ હોય તો એ રાત કેટલી શીતળ લાગે. અંજવાળું હોય પણ શીતળતા કેટલી હોય. બધે આપણને દેખાતું હોય પણ એમાં શીતળતા કેટલી હોય. સૂર્યને પણ એના કિરણોને સંકેલવા પડે છે ચાંદની માટે. એમ ઈશ્વરને પણ એની શક્તિ સમેટવી પડે છે. કોના માટે? સંતો માટે, ભક્તો માટે. એની શક્તિની પરાકાષ્ઠા એને હોપવી પડે અને એના નામથી ઓળખાય કે ભાઈ આ ફલાણાના ઠાકર. એમ શું કહેવાય? હકેલી ને કોને આપી? સંત ભગતને આપી ને. એમ ઠાકર મંદિરમાંથી વિયો જાય, ગોડાણા વિયો આવ્યો ને, કોને આપી? ને ભક્તને આપી. ભક્તને આપી.
કેવી લીલા છે એની, બોલો. તમારે ડગલું માંડવું નથી. તમે ડગલું માંડો ને તો એ તમને બધું આપી દેવા તૈયાર છે. પોતાની હસ્તી મિટાવી દેવા માટે તૈયાર છે. એટલો દયાળુ છે. પણ આપણે સાચી નિષ્ઠાથી કરીએ તો ને, ખાલી વાતું કરીએ ફલાણા બપોરે, પણ ન્યા તો આમ જો 5 કરોડનું મંદિર હોય, ન્યા જ વાત પડી છે. તારે 5 કરોડનું હોય, ઝૂંપડી હોય, તારે શું લેવા દેવા છે? તારે સત્ય ગોતું છે, એ ગોત ને. બીજે પાપા શું કામ મારે? આ વાત એવી છે. એટલે ભક્તિ એવી વાત છે કે ઈશ્વર પોતાનું અસ્તિત્વને મિટાવી દે એમ. નરસિંહ મહેતાના 52 કામ કરવા આવ્યો, કોઈ દે હામો મળ્યો? દામોદર કુંડે મળ્યો એટલે નરસિંહ મહેતા વયો ગયો, ખોવાઈ ગયો ને આ પટમાંથી. ત્યાં સુધી 52 કામ કરવા આવ્યો, પણ ત્યાં સુધી એ હામો નહોતો, પડદા પાછળ હતો. એટલે કામ કરી ગયો, એની શક્તિ વાપરી ગયો. પણ એની સન્મુખ દામોદર કુંડે થયો એટલે નરસિંહ મહેતા આ દુનિયામાંથી મટી ગયો. સમજાય જ ને વાત? એટલે જેને ઈશ્વર મળે ને એ આ દુનિયામાંથી હકેલાઈ જાય. કારણ કે નકર પદ્મી આપી કોને, એમ એની શક્તિ આપી કોને? નો હકેલાય તો. ઈશ્વરને મિટાવો કે ભક્તને મિટાવો, એટલે ભક્ત પોતે નક્કી કરે મારે આ તારીખે જવું, હકાવો. તારીખ આપી ગઈ, શું કામ આપે? એને મળી ગયો હોય ને એ જ તારીખ આપી હતી. મળ્યો ન હોય ને એ તો રીંગણા તળી જાય, ખબર ન પડે, પઠ્ઠામાં શેકાઈ જાય. અને ડટાય ને તો એવા તો કેટલાય ડટાયેલા પીડ્યા. અહીંયા તો ભારત ભૂમિમાં સિકંદર જેવા ડટાયેલા પીડા કોઈ દીવો કરવા તૈયાર નથી. અને એ જ ભારત ભૂમિમાં સંતો એવા પીડા ડટાયેલા કે એને જળ અળતી જ્યોતું જાગ્રત ધણીના કહેવાય. કહેવાય ને, જાગ્રત ધણીની ભૂમિકા કહેવાય એમ. કે જાગતો પીર છે, હાજરા હાજર પીર છે, ફલાણાનો પીર છે, ફલાણાનો ઠાકર છે. કહેવાય ને કે નહીં? કહેવાય. તો આવી કમાયું કેમ કરી છે? એ આપણી જેમ જ આપણા જ ભેગા રહેતા હતા ને. કોઈ ખેતી કરતા હતા, કોઈ માલ ઢોર ચારતા હતા. આમાં જોજો હો તમે, ઉછી પાયરીના જ ખેતી રહ્યા. આ નિરીક્ષણ કરી લીધું, તમારી સામે છે. મારું શાસ્ત્ર છે ને, તમારી નજર સામે હોય ને એવું જ છે. આમાં તમે ઘૂસો આવો એવું નહીં હોય. ક્યાં સિટીમાં ક્યાં ભગતે સમાધિ લીધી કયો? ગામડામાં ફરો, 12 ગાવે એક તો હોશિયાર. શું કારણ બને? કોણ એને રોકે છે? સિટીમાં તો વસ્તી વધારે છે, ત્યાં તો સુવિધા વધારે છે, ગુરુઓ વધારે છે, સેલાય વધારે છે. કેમ ન બન્યા? હું વાંધો આવ્યો? હજારો ગુરુઓ થઈ ગયા, કરોડો સેલા થઈ ગયા, કોઈનો પાટો બાંધ્યો નથી. એટલે કોઈને કઈ વ્યામમાં ન રહેવું કે ગુરુ કરવાથી બેડો પાર થઈ ગયો, આપણને બતાવી દીધું એટલે પાર પામી ગયા. નહીં નહીં, તમારું જીવન બનાવો તો જ મેળ પડશે. અરે બાપ, બાકી ઉદ્ધાર છે નહીં આપણે તો. હું હારું ફરું તો હાલે જ ને, ન હાલે જગ્યા છે બધી છે. હું ખેતી જ કરું છું. ઋણ ચડાવવું ને, પાછું દેવા તો આવવું ને. એમનેમ જે આવે ને એ રેડી. આપણે કરવા જઈએ કઈ ના થાય ને એ નહીં. સમજે? એને મેનેજર કહેવાય. માલિક જે મોકલે એની સીટી ફાડી દેવાની, બાકી સીતારામ. સમજાણું? આ વસ્તુ છે એમ. ઈશ્વર છે એ ઉપર જ છે. અને મેં વાત કરી ગીતાજીની, એટલી એક વાત કરી દઉં એમ છેલ્લે, સમજાય તો ઠીક છે. મુબારક.
ન સમજાય તો મેં ક્યાં કરું. અરે ગીતાજીના પાનું તમે આમ જો સન્મુખ ગીતાજી રાખો એટલે અર્જુન નાના રૂપમાં હેઠો પૃથ્વી ઉપર બતાવે છે, બરાબર છે ને એમ? હા અને કૃષ્ણ ભગવાન પોતે રથ ઉપર બેઠા છે ને રથમાંથી આકાશ તરફ બતાવે છે, બધાય સ્વરૂપમાં બતાવે છે ને, ટોટલ સ્વરૂપ કેટલા મસ્તક બતાવે છે, કેટલા રૂપ બતાવે છે. સમજાણી હવે વાત? આકાશની જે હું વાત કરતો હતો એ તમને ગીતાજીમાં આપી છે એટલે એમ કીધું કે જગત ગુરુ કૃષ્ણમ વંદે વંદે. કૃષ્ણ એને સીધી શાન મૂકી દીધી છે એટલે એમ કહેવાય બધાને આપી દેવો પડ્યો. એ સમયે જેટલા આધ્યાત્મિક ગુરુઓ હતા ને એને કહી દીધું બસ વાત પૂરી થઈ ગઈ, એને ખોલી કિતાબ કરી નાખી. સાહેબ સ્વરૂપને ખોલું કરી દીધું એમ જે છે એ બધું અહીંયા જ છે, તું ભટકમાં ભટકમાં અને મારી જ મરજીથી બધું થાય છે. તું કઈ એમ ન સમજતો આ તારો ખેલ છે. પૂર્વના કર્મને લઈને બધું થાય છે, એ બધું તમારા માટે તૈયાર જ હોય. વાલીને માર્યો રામ અવતારની વચ્ચે વાલીને માર્યો, એને છુપાઈને માર્યો, વૃક્ષ પાછળ છુપાઈને માર્યો ને તો ઓઈલો તો એ પ્રાચી જન્મ હોય ત્યાંથી કઈ જાય એમ હતો. ગોકુળ મથુરા વૃંદાવન ત્યાં શિકાર કરવા જાય એમ હતો એટલે ઓલા દવા ક્યાં આવવું પડે, દવા ક્યાં છોડીને પછી ત્યાં પ્રાચી ન કરે ને હું કામ હતું. હા મરવા પ્રાચી આવવું પડ્યું. ઓલા બ્રાહ્મણમાં એલો ખેલ કર્યો હતો. મને કીધું બે ગામ વસાડે બ્રાહ્મણ ભદ્રાણ બધીમાં રહે એમ. એક નગરી તો એને વસાવી, બાળપણની નગરી અને રજવાડાની નગરી વસાવી, પણ એને અંત બેની વચ્ચે કરવા આવવું હતું અને પોતાને આવવું પડ્યું. પોતાને આવવું પડ્યું. અરે બાપ શા માટે? નગરી જાણતા નહોતા ઈશ્વર છે, બધી એને આગમથી ખબર હોય તોય એમ કરવું પડ્યું. જો એને કર્મનો બદલો ચૂકવવા માટે ત્યાંથી ત્યાં આવવું પડ્યું હોય તો હું ને તમે કઈ માટીના મૂળા એમ આપણે જડું બસ નાખી જ દીધી કે આપણા જ બાપનું છે એમ. એની પાસે બધું હતું તો એ છોડીને ત્યાં જવું પડ્યું મરવા. તો આપણે ન જવું પડે? આપણો સમય જ્યાં પાકે ત્યાં જવું પડે બાપ. અરે તો આ બધું જે કાંઈ લીલા તમે કરો છો, જે કાંઈ કમાણી થતી હોય એ બધી પૂર્વના તમારા પ્રારબ્ધ કર્મને લઈને થાય. પ્રારબ્ધ કરવું જરૂરી છે એમ, કર્મ કરવું જરૂરી છે, પણ એટલે સુધી ન કરવું કે ફરીને પાછો આટો થાય એ દેવા. એટલે એમ કીધું કે મેનેજર તરીકે રહ્યો અને ઈશ્વરને સમજી લ્યો. એટલે ઓલે કીધું ને ભાણ કે તું ભટકીસમાં મતી જો માય, સમજીને સુવિધા કરવું પડે ને કાંઈ કરવું પડે એમ જ નથી. ખુદ ઈશ્વરનું તેજ તમારામાં સમાયેલું છે તો તમારે કરવું શું પડે? ખાલી એ તેજને પકડવાનું છે, પછી એ તમને ત્યાં ન લઈ જાય. પેલે આપણે ખબર હોય તો ખોડિયારમાંની વાત છે કે એક ભરવાડ ગાયું સારતો હતો, ખોડિયારમાંની ગાય એને હારે કાયમ ચરવા આવતી હતી. એણે નક્કી કર્યું કે આ ગાય કાયમ 6 મહિનાથી આ રેઢી આવે છે, રેઢી વહી જાય છે, આજ તો પતો કરવો જ છે, નાની વ્રત લેવી જ છે એમ. વ્રત જ કેમ તમારે? એટલે એ કે લેવી જ છે એમ. એટલે પૂછડું પકડી ધરામાં ઉતર્યો. માતાજીએ ઝાડના પાંદડા આપ્યા એક પાંદડું રહ્યું સોનાનું, તો એને તો આપ્યા જ થાય એમ. હું કામ કકેરી નાખે? આવું જ આપણા માનસની વાત છે એમ. આપણને ઈશ્વરે આપેલું જ છે. તમે ગમે એ માર્ગે જાઓ, તમારે જે ભોગવટા ભોગવવાના છે ને એ તમારા માટે તૈયાર કીધા છે. તમે બધા વેદ શાસ્ત્ર પુરાણ વાંચીને નિચોડ કાઢવા બેહો ને
તો તમે પાગલ થઈ જાઓ કે ઈશ્વર જેવી ચીજ નથી એવું થઈ જાય. ઓહો. હા, આપણે તો ઘણા સંપ્રદાયોમાં જીવન વિતાવ્યા છે એટલે ખબર હોય ને. એટલે આવી વાત છે. ઈશ્વર એનો પ્રકાશ બધાયમાં હોય, ઈશ્વર એ હોય નહીં. અને ઈશ્વર હોય તો મરે નહીં, એ તો અમર જ છે ને. અને આત્મા અગર અમર કે છે એટલે તો આને મરવાની બીક નથી, એટલે તો માલિક થઈને ફરે. માલિક છે. અને તો ઓળીઓ થાય, હાથમાં રહેતો નથી. હાથમાં રહેતો છે. અને મોટી વાત એ છે કે દેખાતો નથી કેવો છે. અને દેખ્યો એ આ કહેતા નથી, એ કહેતા નથી કે આવો છે. આવો છે. અને કે ત્યારે એના જેવા બનો ત્યારે, ત્યાં સુધી કે જય નહીં. આ વાત થઈ આવી છે. પણ આવું કંઈક સમજવા જેવું છે એમ. નકર એવું પાનું એને ભરવાની જરૂર ન પડે ગીતાજીમાં. પહેલું પેલું ખોલ્યા પહેલા તને સમજાય જાય તો મુબારક કે હું આ રૂપમાં છું. શું? અને બધાય રૂપ બતાવ્યા છે ને. અને હવે ચોપટ કરી એટલે હવે જોજો નિત્ય. ખાલી રથ ઉપર નહીં બતાવે, તમને એમ લાગશે કે આકાશમાં છે. હા. હવે જોઈજો, આ વાત એ જ પડી છે. બધા આત્મા એટલા માટે જ આકાશ સામે અરજ કરે છે. અરજ કરે તો એ ભગવાન કરીને આકાશને એટલે જ પગે લાગે. બધા આત્માને ખબર છે કે આપણા બાપનું મકાન અહીંયા છે, પણ આત્માને ભટકાવી દીધો છે એટલો કે ઈ એની નજીક નથી જતો. હમુનો બીજે ભટકે, બીજે ભટકે. હમ કેલાય બીજે ભટકાવે તો શું કરવાનું? હું કરવાનું છું. હાસુ બાપુ. એને આપણે ગુરુઓ કઈ ગુરુ હોય બીજે ભટકાવે તો શું કરવાનું? એમ ગુરુ પોતે નો સમજ્યો હોય ઈશ્વરને તો આપણને હું સમજાવી દેવાનું? હાસુ. ક્રેઝ થાય એમ કે પેલા તો આમ તો રાક્ષસ તો હતો જ. ગુરુ મળ્યા બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ રાક્ષસ બની ગયો. ફેર શું પીડ્યો? એવી વાત છે. અને હવે જેને બધું બોલવાના હોય આવો પધારો. અને કાંઈ હું તો જો કે બોલતો નતો, પહેલી વખત પહેલી વખત આખું. ખાલી શિષ્ય હારે જ ચર્ચા કરવાની, કોઈ દિવસ સત્સંગ કરવાનું ન. પહેલી વાર આ ભગત કે કાંઈક થોડુંક કયો આવે સારું તો થોડુંક બોલ્યું. એટલે કાંઈ બોલવામાં ભૂલચૂક લાગી હોય તો ક્ષમા કરજો. કારણ કે દરેકમાં મારો પ્રભુ વિરાજમાન છે. એવું નહીં કે ભાઈ આપણી પાસેથી માફી કેમ એમ નથી. તમારામાંય મારો પ્રભુ વિરાજમાન. મારા માટે બધું સમાન છે. મને કાંઈ બહુ ફરક પડતો નથી. જ્ઞાની હોય તોય ભલે, અજ્ઞાની હોય તોય ભલે. બરાબર ને? આશ્રમમાં આવીને ગમે એટલાનું દાન કરે તો ભલે ન આપે, કદાચ જરૂર પડે તો હું આપી દઉં. એમ કિસ્સામાં આપી દઉં ને. હાસુ. એમ લાગે કે આની પર પરિસ્થિતિ નબળી છે તો હું આપું. હાલે ભાઈ તારી પર ટિકિટ નહીં. બધા હરખા એની પાસે જે છે એ લઈને આવે છે, વાત પૂરી. અને બીજી કાંઈ ખબર નથી પડતી. બસ બધા એમાં ભેટો જ છે. સબકા માલિક એક રૂપને સમજાય ત્યારે સબકા માલિક એક બને. નકર તો કેમ બને? નોખું નોખું દેખાય છે. હાસુ. બોલીએ સદગુરુ ભગવાન ભગવાન કી જય. શ્યામજી બાપાની જય. બોલે તાર બોલાઈએ. મંજુલા માત કી જય. ખોડીદાસ બાપુની જય. ઉજી બાની જય. જાણીથી બોલાય. દ્વારકાધીશ કી જય.
નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ સીતારામ બાપા સીતારામ. તમે બધા વેદશાસ્ત્ર પુરાણ વાંચીને નિચોડ કાઢવા બેહો ને તો તમે પાગલ થઈ જાવ કે ઈશ્વર જેવી ચીજ નથી એવું થઈ જાય. હા, આપણે તો ઘણા સંપ્રદાયોમાં જીવન વિતાવ્યા છે એટલે ખબર હોય ને. એટલે આવી વાત છે. ઈશ્વર એનો પ્રકાશ બધાયમાં હોય, ઈશ્વર એ હોય નહીં. અને ઈશ્વર હોય તો મરે નહીં, એ તો અમર જ છે ને. અને આત્મા અજર અમર કે છે એટલે તને મરવાની બીક નથી, એટલે માલિક થઈને ફરે. અને તો ઉભીઓ થાય, હાથમાં રહેતો નથી. અને મોટી વાત એ છે દેખાતો નથી કેવો છે, અને દેખ્યો એ કહેતા નથી, એ કહેતા નથી કે આવો છે. અને કે ત્યારે એના જેવા બનો ત્યારે ત્યાં સુધી કે નહીં. આ વાત બધી આવી છે. પણ આવું કંઈક સમજવા જેવું છે એમ. નકર એવું પાનું એને ભરવાની જરૂર ન પડે. ગીતાજીમાં પહેલું ખોલ્યા પહેલા તને સમજાય જાય તો મુબારક કે હું આ રૂપમાં છું. અને બધા રૂપ બતાવ્યા છે ને. અને હવે ચોપટ કરી એટલે હવે જોજો નિત્ય. ખાલી રાત ઉપર નહીં બતાવે, તમને એમ લાગશે કે આકાશમાં છે. હવે જોઈજો, આ વાત એ જ પડી છે. બધા આત્મા એટલા માટે જ આકાશ સામે અરજ કરે છે. જે ભગવાન કરીને આકાશને એટલે જ પગે લાગે. બધા આત્માને ખબર છે કે આપણા બાપનું મકાન અહીંયા છે, પણ આત્માને ભટકાવી દીધો છે એટલો કે એની નજીક નથી જતો. હમુનો બીજે ભટકે, સમજેલાય બીજે ભટકાવે. શું કરવાનું? એને આપણે ગુરુઓ કે ગુરુ હોય બીજે ભટકાવે તો શું કરવાનું? એમ ગુરુ પોતે નો સમજો હોય ઈશ્વરને તો આપણને હું સમજાવી દેવાનું? ક્રેઝ થાય એમ કે પેલા તો આમ તો રાક્ષસ તો હતો જ. ગુરુ મળ્યા બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ રાક્ષસ બની ગયો. ફેર શું પીડ્યો? એવી વાત છે. અને હવે જેને બધું બોલવાના હોય બધા. અને કાંઈ હું તો જો કે બોલતો નતો, પહેલી વખત ખાલી શિષ્ય હારે જ ચર્ચા કરવાની, કોઈ દિવસ સત્સંગ કરવાનું ન. પહેલી વાર આ ભગત કે કાંઈક થોડુંક કયો આવે સારું થોડુંક બોલ્યું. એટલે કાંઈ બોલવામાં ભૂલ ચૂક લાગી હોય તો ક્ષમા કરજો. દરેકમાં મારો પ્રભુ વિરાજમાન છે. એવું નહીં કે ભાઈ આપણી પાસેથી માફી કેમ એમ નથી. તમારામાંય મારો પ્રભુ વિરાજમાન. મારા માટે બધું સમાન છે. મને કાંઈ બહુ ફરક પડતો નથી. જ્ઞાની હોય તોય ભલે, અજ્ઞાની હોય તોય ભલે. બરાબર ને? આશ્રમમાં આવીને ગમે એટલાનું દાન કરે તો ભલે ન આપે, કદાચ જરૂર પડે તો હું આપી દઉં. એમ કિસ્સામાં આપી દઉં ને. એમ લાગે કે પરિસ્થિતિ નબળી છે તો હું આપું. હાલે ભાઈ તારી પર ટિકિટ નહીં. બધા હરખા એની પાસે જે છે એ લઈને આવે. વાત પૂરી. અને બીજી કઈ ખબર નથી પડતી. બસ બધા એમાં ભેટો જ છે. સબકા માલિક એક રૂપને સમજાય ત્યારે સબકા માલિક એક બને. તો કેમ બને? નોખું દેખાય છે. બોલીએ સદગુરુ ભગવાન કી જય. શ્યામજી બાપાની જય. બોલે
મંજુલા માત કી જય ખોડીદાસ બાપુની જય ઉજીબાની જય દ્વારકાધીશ કી જય નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ સીતારામ બાપા સીતારામ